ચોટીલાથી સમાચાર સામે આવી રહ્યા છે। ચોટીલા શહેરે પાડ્યું સજ્જડ બંધ। પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને સજ્જડ બંધ પાડ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોજગાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે। ચોટીલા ચેમ્બર્સ ઓફ કોમર્સે આતંકી હુમલાને વખોડ્યો છે। આતંકવાદના પુતળાઓનું દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો છે। ચોટીલાથી સમાચાર સામે આવી રહ્યા છે। ચોટીલા શહેરે સજ્જડ બંધ પાડ્યું છે। પહલગામમાં આતંકવાદી હુમલાના પડઘા પડ્યા ચોટીલામાં। સાથે સાથે પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને લોકોમાં ખૂબ જ રોષ છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આ ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે ચોટીલાથી અમારા સંવાદદાતા વિક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે વિક્રમસિંહ, ચોટીલા શહેરે આજે સજ્જડ બંધ પાડ્યું છે। પહલગામ આતંકવાદી હુમલાને લઈને શું કહેશો આપ આ મામલે? આજે ચોટીલાની વાત કરવામાં તો ચોટીલાની અંદર ગયા શનિવારના રોજ સાંજે ચેમ્બર ઓફ કોમર્સે દરેક વેપારીઓને અપીલ કરી હતી કે ભાઈ સોમવારે આપણે બધા નાના મોટા જે કાંઈ રોજગાર ધંધાઓ રહ્યા તે બંધ પાડીને જે કાંઈ પહેલગામમાં બનેલ બનાવ છે એને વખોડી કાઢવા માટે આપણે એક બંધ પાડવાનો છે। તો જેને અનુસંધાને લઈને આજે સવારે વહેલી સવારથી જ દરેક દુકાનો નાના મોટા જે ધંધાઓ આવે છે દરેક ધંધાવાળાએ બંધ પાડીને પોતાની રીતે સ્વરોજગારીને અલ્યા પોતાની રીતે રાષ્ટ્રીય સમર્થન પણ અર્પિત કર્યું હતું અને આજે બંધ પાડવામાં આવ્યું હતું। જી વિક્રમજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ચોટીલામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સે આતંકી હુમલાને વખોડ્યો છે, ત્યારે આતંકવાદના પુતળાઓનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ચોટીલામાં